આ દુકાને તોલ બરાબર નથી આપતા, ઓછું આપે છે શાકભાજીઓ, તો મૂકી દેવાનું ગમે તે હોય, મારું તેવું જાને તો બી રહેને દો ના એમ રહેને દો. આપણે કેવું છે બાપુ, એમ ઘડી ઘડી ગુરુ બદલાવાય? હા ના બદલાવાય, કેમનો એક જ બાપ હોય, એક જ બાપ હોય. તમે ગુરુ સમજો છો કોણ? ના બદલાવાય. તમે ગુરુ સમજો છો કોણ? ગુરુ બરોબર છે, પરમ તત્વ છે ગુરુદેવ, પણ નક્કી થવું છે ને, નક્કી થવાય ગુરુ. જો જ્યાં સુધી આપણું એકાગ્રતા ન થાય, શીખવું બરાબર ના દાંતે દાંતો બેસે ને ત્યાં સુધી જવાય. એવું કોઈ બાદ નથી, કોઈ પાપ નથી કરતા. હું તમને પ્રેમથી કહું છું, કોઈ બાદ નથી. દાસી જીવને 18 કર્યા, 18 દાસી જીવોએ 18. તો બીજે લગભગ 3 ગુરુ કર્યા, ચોથા ગુરુ રામાનંદ છે. એમ ન માનશો તમે? હા એવું સમજાવું હે, રામાનંદ ભાઈ સમજાવ્યું. રામાનંદ કા બાળ કામે પછી એમ નથી, એવું નથી. વિચાર કરવો પડે, જો કોઈ રિલાયન્સ મોલ હોય, બધું મળી રહે, કોઈ ન રિલાયન્સ મોલ હોય, કોઈ કરિયાણા દુકાન નીકળી હોય, કોઈ શાકભાજીની, કોઈ હીરા માણેકની, કોઈ હોના ચાંદીની હોય. રિલાયન્સ મોલમાં જાઓ તો હોયથી માંડીને ઠેઠ માણેક સુધી મળે. ગુરુ આ ગુરુ લો એમાં બધું મળી સમજી ગયા, અંદર જવા બસ. આ ટૂંકી વાત કરિયાણો લઈને બેઠો આપણે ચાલુ દેખાય. પંચાલ મારે પંચાલ બધા પંચાલના ઘર 50 ઘર છે. દુઆ ચોખા મેં કોઈને એવું નથી કીધું, હો કુદરતી બાપુની ટપાલથી આવી એની મોટી ટપાલ તો વાંચી ગઈ પહેલાની. આ બાપુ પહેલા મને નથી પહેલી તમે નહીં આવી મોટી કરે છે. બધાને આમ ચશ્મા વગર દેખાય, ખબર પડે ને શું છે એમ. એવું લીધું બરાબર, તમે વાંચો તો અચંબા પામી જઈશું. જયંતિરામ ને આપણે વાંચે બધા સાંભળો એમ લાવો એમ 84-85 85 તો વિચાર કરો. ગુરુવાર જય સદગુરુ તારીખ 10/10/85 મહાસુખ સ્થાને પૂજ્ય અર્જ અનેક ઉપમા લાયક પૂજ્ય રાય અનેક ઉપમા લાયક સંત શિરોમણી મહારાજ શ્રી બટુકદાસજી તથા મહારાજ શ્રી હસમુખલાલજી તથા અશોકભાઈ તથા રતિલાલજી તથા મનસુખલાલ તથા સર્વે ભાઈઓ તથા સર્વે બહેનો તથા દેવ દેવીઓને ગુરુદેવ સદાને માટે ચડતી કળાએ રાખે. સુદામણાથી લિખિતન દાસાનું દાસ આપનો ચરણરજ આપનો સેવક દાસ સુખો. સુદામણાથી લિખિતન દાસાનું દાસ આપનો ચરણરજ આપનો સેવક દાસ સુખો તથા મહારાજ શ્રી ભીખુરામજી તથા સર્વે ભાઈઓ તથા બહેનોના ઘણા સ્નેહથી જય શ્રી સદગુરુ સ્વીકારશોજી. બીજું કે પ્રભુ આપશ્રીનો પત્ર મળ્યો વાંચીને સર્વે હકીકત જાણી ને મને ઘણો જ આનંદ થયો કે પ્રભુ હર વખત પત્ર લખતા રહેશોજી. કારણ કે મારું શરીર બહુ સારું રહેતું નથી. ગુરુદેવ મને હવે છુટકારો આપે તો સારું. તો મારા વતી સર્વે સંતો આરદા કરો કે હે ગુરુદેવ આનો છુટકારો કરો. કારણ કે હવે આ સંજોગોમાં રહેવું બહુ જ કઠણ છે. મૌન રહેવા જેવું છે. તો પ્રભુ આપને ઈચ્છા હોય ત્યારે મને આપ શ્રીના દર્શનનો લાભ આપશોજી. મારા સર્વે સંતોને શુદ્ધ પ્રેમથી જય શ્રી સદગુરુ કહેશોજી. લિખિતન આપનો બાળક સુખો તે જ પ્રભુ. મુકામ પોસ્ટ વેજલપુર. કેવું લાગે? બટુક એ પીપળિયા લક્ષ્મી કૃપા વેજલપુર અમદાવાદ 51.
બાપુ આ આપણે એક પુસ્તક મોટું બનાવ્યું એ પુસ્તકની અંદર વારેલું હતું. આમાં મોટા થાય ને એ તો પાછળ હશે, પણ આ તો બાની બેગમાંથી નીકળ્યો હતો. હમણાં બેગ લાયા ને બાની ગુરુમન એની બેગમાંથી આ પત્ર નીકળ્યો. આ જોઈ ગયા મને કે આ તો બાપુનો પત્ર કીધું હોય મેં વાંચ્યો હતો મોટો કરેલો એ મહાનતા છે ને એ જ કહી શકો ને. આ ભળી ગયો કહેવાય સત્ય. આજે ગુરુ છે અમારે છતાં હું સુખો સુખદેવ બાપા એમ લખતા હોય એટલે મને પૂછ્યું પાછું કુદરતી આમાં ત્રિશુળ પૂછ્યું. કેમ લખ્યું પછી પણ એમના લક્ષ્યમાં બટુકદાસ નથી. એના લક્ષ્યમાં એક સ્વરૂપ અંતર જ અવધરે છે. વાત કરી ત્યાં એક થઈ જાય છે. આપણને ગર્વ એ છે કે આ સ્થિતિ કેટલી કહેવાય, બહુ મોટી કેટલી કહેવાય ખરા હજી હું ગુણદાસ થી પાછો નહીં પડી શકતો. અને એ ટાઈમે હું તો કશું જાણતો નતો, અધિકારી નતો, અધિકારી મને આપ્યો નતો. 85 મને અધિકારી નથી આવ્યો, મને છે 98 અધિકાર છે. કઈક વળી બોલે સમજાય આપણે ચલો. અને એ ટાઈમે હું કશું સમજતો નથી, મારી પાસે જ્ઞાન નહીં એમ કહું છું. આપણે તો ભણતો તમારે ભણવા આવતો બધા મારી પાસે કશું નહીં. તારે એમને ટપાલ લે એટલે આ મહાપુરુષોની તમારે તો કે 92 માં 98 આ બાજુ બાપુએ લખ્યું ને એમાં બહુ પકડાય છે. તો આ તો ગુરુ મહારાજની કૃપા હોય તો જ પકડાય, નહીં તો કેટલાય વિચારો થઈ જાય. મોટું જ્યારે સ્કૂલ મોકલી સુદામ ન પછી સુદામડા મોકલા મોટો પકડ વેદના વસ્તુ છે છતાં કેવું બહુ લખે છે. દાસાનો દાસ એ આપણને શીખવાડે છે, આપણને રાહ બતાવે. હા કે સમજો તમે આ સ્થિતિ આ સ્થિતિ બહુ અઘરી વસ્તુ છે. સૂક્ષ્મ રૂપધરી સિંહ દેખાવો, સૂક્ષ્મ બનો તમે સિંહ જેવા થશે. સિંહ બનશો તો સૂક્ષ્મ નહીં બની શકે તમે કોઈ દિવસ. હનુમાનજી સૂક્ષ્મ બન્યા તો લંકામાં ગયા. કેટલું એનો જવાબ આપ્યો છે. આપનો બાળક સુખો એ જ પ્રભુ. જવાબ આવ્યો ને પાછો. એટલે કોઈ બ્રહ્મમાં રહેતા નહીં. જો આ જવાબ છે જવાબ છે સૂર્ય પ્રભુની આરતી મહારાજ એ વખત ક્યાં રહેતા ને વેજલપુર. હું ત્યારે વેજલપુર જતો હતો ને પેલા હસુભાઈ હોની ત્યાં ભજનમાં એ તો મને ખબર નહીં કઈ વેજલપુર રહેતા ને એ બહુ આઈડિયા. હસુભાઈ ની ખબર મને. હસુભાઈ ત્યાં આપણે જતા. ગુરુવાર આવતા ભજનમાં. હા એ તો હું આવતો ત્યાં. હસુભાઈ જય હો બાપા ખૂબ સારા દર્શન કરાયા. હંમેશા સદગુરુ છે ને આપણને નિર્ભય બનાવે. કેવા બનાવે? નિર્ભય. આપણે રામભાઈ થોડા બોલવી છે, કૃષ્ણભાઈ બોલવી છે, શંકરભાઈ બોલવી છે, એવું બીજું કહ્યું છે આપણે? આપણે શું કહીએ છીએ? રામભાઈ, જય શ્રી કૃષ્ણ તમે બોલીશું. એમ આ પદ દુનિયાને ઊંધું સમજાય ત્યાં સુખો લખ્યું છે, પણ વાસ્તવિક પરમાત્મા પદ છે, સ્વરૂપ છે. તમે કૃષ્ણ લખી શકો, કૃષ્ણ દાદા કે કૃષ્ણ ભાઈ કે કૃષ્ણ એવું કઈ બીજું કઈ ઉપમા ના આપી શકો, કારણ કે નિર્ભય બનેલો મહાપુરુષ છે. તો આ સુખો છે ને નિર્ભય બનેલો મહાપુરુષ, અને સુખો કોઈ વ્યક્તિ નથી. દ્રષ્ટિથી આપણા શ્રવણેન્દ્રિય આપણે જુદું દેખાતા તો ખોટું લખ્યું છે. આમ ના લખાય બાપુ. ટપાલ ફાડી નાખો એમ કે મને ખાય ટપાલ સળે પણ ન રખાય તમારે ના સમજાય ને. એટલે આ ટપાલ તો માન છે ખાલી પરમાત્મા લખેલી છે. આપણી આપણને સ્થિરતા આવી જાય. તો વાંચી તો આનંદ આનંદ ખાલી ઉપર મેં કોઈના ઉપર આખું વિવેચન કર્યું છે. અડધો કલાકની કેસેટ ચાલી કોઈને ઉપર અડધો કલાક વિવેચન પત્ર ઉપર વિવેચન કર્યું છે. સુખો છે. પછી બીજી ઉપમા આપી કે દાખલા તરીકે કૃષ્ણ પરમાત્મા અને સુદામ, બરાબર ને? સુદામ એક ગરીબ વ્યક્તિ, પણ કૃષ્ણ તો એ જયારે દ્વારિકા ગયા તો દ્વારકા ગયા એટલે સુદામાએ સીધું એવું જ કીધું મારે પેલા ગોકુળના ગોવાળના મળવું છે. એને બિચારાને ખબર નહીં કે મહારાજા છે કે રાજા છે, થોડી ખબર હોય કે મારે ગોકુળના ગોવાળના મળવું છે. દ્વારકા ધક્કો મારી પડી ગયો. બિચાર બે વસ્તુ છે. એમાં ખૂબ દ્વારપાળને એમ થયું કોણ આ પડી ગયું.
ખબર હતી કોઈ આ મુશ્કેલ વગર હાલતમાં બામણ જેવું લાગે કૃષ્ણ ભગવાન મારો સુદામા સુદામા કૃષ્ણ સુદામા કૃષ્ણ મને પછી યાદ આવી આ લે એ કૃષ્ણ કૃષ્ણ કરશે આ સુદામા સુદામા કરે હવે આ પાત્ર થયું કે ન થયું કારણ કે નિર્ભય બની જાય એને એમ લીધું કે ભગવાન છે એને ખબર હા પાત્રતા ભૂલી જાય કે હું ભગવાન સુદામા છે એક હવે એક સ્વરૂપ એક બની ગયા એક દેખાય ચારે ભગવાનના પદમાં પૂજા અને ગુણની પૂજા થાય છે ગુણ લેવાના છે ગુણ ગાવાના આ ગુણ જ છે આમાં સુખો તો એ ગુણ જ છે સાધક માટે આમાં માર્ગદર્શન છે ખૂબ કે તે ખોયું ત્યાં શોધ જ્યાં તે ખોયું છે જ્યાં સમર્પણ કર્યું ત્યાં શોધ તું અને શું ખોયું છે એ તું યાદ રાખ બસ તો એની યાદ જ રાખવાનું છે તો આ સ્થિતિ નક્કી થાય ને તો ના થાય ખોયું છે એની યાદ રાખવાનું છે તેમાં તો વચન વિવેકી જે નરને નારી કાંડા એની બધું ગુજરવું પડશે આપણે પગ વચન વગર રાખવો પડશે ત્યાં જ રહેવું છે હા વચન સિવાય થશે આ અને આ મહિમા એ જ છે વચન નહીં શાંતિ શીતળતા નિર્મળતા પ્રેમ એ બધા સાચું પ્રેમ છે આપણે જેટલી કોઈ પેલું કરે ને એને વંદન કરવાના બેટા તાર જેવો કોઈ ભગવાન નિંદક નિયરે પગે લાગુ છે તાર જે વાહ દેવા જય હો તાર બહુ સારું થશે જા તારું સારું થશે આપણે બીજું શબ્દ આપણે સંત તો કોઈ શ્રાપ આપે ના હે શ્રાપ આપે સંત ને કોઈ દિવસ શ્રાપ તો આપે ને કોઈ દિવસ મનસૂરના ટુકડા કરી નાખ્યા ટુકડા અનલ હક આંગળી કાપે ને તો અનલ હક આમ કાપવાનો બિચારા તું એના હક ન હોય કે ખુદા ન હોય કે ગોળ ભગવાન ના હોય અનલ હક એક આંગળી કાપવાની ભલા વિચાર કરો શું વિચાર કરે જ્યાં સુધી અહીંયા સુધી જીવ રહ્યો ને પછી મનસૂર મને એક શબ્દ બોલે છે કેમ કે કાપો છો પણ મનસૂર નહીં કટ શકતા તપાયો છે मंसूर नहीं कट सकता आप काट भी नहीं सकते इनके और मंसूर तो हमेशा रहेगा हजू मंसूर से आप जो क्या बने ઈસુ ખ્રિસ્તન ખીલા મારતા હતા કોક તો મૂર્તિઓ ઉભા હોય ને કે તમે કેટલા પરચા બતાવ્યા કેટલાય નામ કર્યું કેટલાય નામ કર્યું હતા ખીલો તમારો કામ વાગે ત્યાં છૂટી જવો પડે આવો કેમ તમે અમારા ગુરુ નહીં તમે ખરા તો એને બોર્ડ જ કીધું એ કઈ ખીલા ના નથી કીધું ખીલો ન મારશે એવું નથી ના કે બધા આ ભક્તિનો મારે કઈ હા કે નાની સારી વાત છે તો ભક્તિ લઈને દેવજી તમારે ધનકીરને એક સરસ દાખલા હતો અમુક થોડા પાવરોના ગુરુ ઉપર તો બધા કઈ નથી આવતું સંસારી કે આવે ઘરના એટલે ધનકીરે મને કીધું બાપુ આવું બધું થાય કારણ મેં એમ કીધું મેં આપણે છે ને પાપ કર્મ કરતા હતા એટલે દોડતા પાપ આપણી વાય બરાબર બરાબર છે ને એક પાપ કર્યું એટલે દોડે બીજું એટલે વાયા દોડે આપણે આપણને પકડવા દોડે હવે હું બેહી ગયો છું ફરી ગયો છું પાપ ન થઈ ગયો ડગ્યો પેલા જો કેટલા હતા એ મને ખબર નથી મને કેટલા મારા આવે છે ઢગલો થઈ ગયો પછી અમે દસ્તાન સરસ આપ્યું મને કહેજો મને દસ્તાન કહેવા જાય કે આપણે જે સોસાયટીમાં રહેતા હોય ને એ આપણું મકાન હોય કે ભાડા અમુક વર્ષ રહી એટલે શાકભાજીવાળા ઉધાર આપે કરિયાણાવાળા આપે હીરાવાળા આપે મોના ચાંદીવાળા બધા ઉધાર આપે કે ભાઈ ના અહીંયા રહેશે આટલા વર્ષથી રહેશે પણ જેથી તમારે મકાન વેચવાનું થાય ખાલી કરવાનું થાય તેથી પેલા ઢગલા થઈને ઉભા કે નહીં ના કામે જવા દે તમને મને કેમ આવું છે ને આ બસ આવું છે બહુ સારું આ ચૂકતું કરી જતા રહે અને ચૂકતું જીદી થઈ ગઈ છે પછી અમારે કોઈ માગણી કરવાની આવવાની પછી હું મુક્ત થઈ ગઈ પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બીક કોઈ નહીં મને આ જગતમાં પ્રત્યેક મારા પ્રભુથી ડરું પછી એમને બહુ સિદ્ધાંત સરસાય મને ગયું ના સારું બહુ સારું એટલે આ આનંદ છે અને વેચ્યા પછી યાદ નથી રહેતું યાદ રાખે તો વેચ્યું નહીં તો વેચ્યું બસ એ આપણે ખાલી એ જ છે મારે બતાવી દે જોયું છે આપણે વસ્ત્રાલ જોયું છે તો હા પાડવાની જોયું નથી જોયું ના થાય આપણે પાસે શું કે ભાઈ વસ્ત્રાલ જોયું છે તો હા પાડ
રિયલનું શું ઘણા ને કહેતા હતા કે આવું હોય તો પૂછું માધવ 99 જોયું છે પણ ન જોયું તો ખોટો ટાઈમ એટલે ઘણા ગુરુઓ આવા હોય સમજ્યા કે આવું છે ખરું પણ તમે અનુભવ તો આવે જોયું છે પણ તેમ કે ઉભા જો અહીંથી સીધા જતા ખાના વસ્તા અને જેને જોયું છે ને ત્યાં પાવર હોય તમે જોઈજો મુંબઈ ગયા હોય ને કદાચ અને ઇન્ડિયા ગેટ જોઈને જોઈશે ને પાવર હશે કાંઈ નીકળું ને ઝાલા એમ કે મારા બધા તરીકે નીકળું એને પાવર હશે નહીં જોયું ને કે માલા માહિત નહીં એમ કહીશ ઘણા બોલશે ને જેને જોયું છે ને પાવર હશે વિલ પાવર બધું બતાવી પાવર વાળી વસ્તુ અલગ કઈ છે આનંદ વાહ અનુભવ વસ્તુ અનુભવ આપે એનો પાવર રે ભજન બળ છે આ બધું